અમદાવાદ જીવરાજ પાર્ક પાસે આગ લાગી છે। સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં આગ લાગી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર રવાના થઈ ચૂકી છે। તો જીવરાજ પાર્ક પાસે બંધ મકાનમાં આગ લાગી છે। કયા કારણોસર આગ લાગી એ દિશામાં તપાસ કરાશે, પરંતુ તાબડતોડ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જોઈ શકાય છે કે બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર પ્રસરી રહ્યા છે। સહજાનંદ ટાવરમાં બંધ મકાન હતું, એમાં આગ ભભૂકી ઉઠી છે। ઉનાળાના સમયમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જીવરાજ પાર્કના આ દ્રશ્યો છે કે જ્યાં સહજાનંદ ટાવરમાં આગ લાગી છે। આસપાસના ઘરોમાં પણ રહેતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ, નફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડ હાલ સ્થળ પર પહોંચી રહી છે અને કયા કારણોસર આગ લાગી એ દિશામાં તપાસ કરવામાં આવશે, પરંતુ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। જોઈ શકાય છે કે બિલ્ડિંગમાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ।